મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ। આ સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક કામ ઓછું કરશો તો ચાલશે, પણ સારું કામ કરો। ચાલશે તેવી માનસિકતાથી બહાર નીકળીને જે કામ કરો તે ગુણવત્તાવાળું કરો। તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છે, એટલે તમે જે કામ કરો એક કામ ઓછું થશે તો ચાલશે, હવે પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં નાખી જવા। આપણે ચલાવવું નથી, સારું કરવું, જે એક કામ ઓછું કરો નો પ્રોબ્લેમ, પણ જે કરો એ સારું કરો, એમાં ક્યાંય તકલીફ ના આવવી જોઈએ। ક્વોલિટી એનું જે માપદંડ થતું હોય માપદંડમાં ક્યાંય એમાં પાછી આપણે કરવાની નથી। રાજ્યમાં બિસ્માર્ટ રોડના અહેવાલની વાતો કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ વાત કરતા કહ્યું કે રોડનું નેટવર્ક વધ્યું તેની સાથે નાગરિકોની અપેક્ષા પણ વધી છે। રોડમાં ખાડા ન પડે અને ખાડા પડ્યા હોય તો સત્વરે પૂરવા જોઈએ। હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો, એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી, પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે, કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે।